હેલો ગાઈસ, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। હવે આપણે ગાડી ખાલી કરવાના ઠેકાણે પહોંચી ગયા હતા ગોડાઉને। ગાડીઓ તો બહુ જાજી આવી ગઈ હતી અને મજૂરની વાત જોવાતી હતી। મજૂરો હવે આવવામાં હતા। આપણે ચા પાણી પીને માવો બાવો ખાઈ લીધો અને આ બધાના મોઢા જોઈએ છે કે હવે શું કહે છે બરાબર। બાકી તો જો અત્યારમાં બધા હોની રીતે ઊભા છે, ટાઈમ જોવે છે કેટલા વાગ્યા એમ। આ જો હવે મજૂર આવી ગયા અને ગાડીઓ લાગી ગઈ બરાબર। આપણો કાંઈ હજી વારો આવ્યો નથી। આ બધી ગાડીઓ ખાલી થાય છે, તો કેદી વારો આવશે? ગોડાઉન તો હવે ભરાઈ જવા આવ્યા છે। આ આપણી ગાડી લાગી ગઈ, આપણી ગાડી ખાલી થાય છે। હવે ખાલી થવા આવી પહેલું, હવે ખાલી થાય ને એટલે અહીંથી આપણે ખાલી શૂટ કરી મૂકવાની છે ઘરે, કેમ કે 4-5 દિવસ થઈ ગયા છે એટલે હવે પત્તુભાઈની અને જાહલબેનની યાદ આવે છે। હવે આપણી ગાડી ખાલી થઈ ગઈ ને આપણે થઈ ગયા વેતા। એટલા હવે આપણી ખાલી ગાડી એટલે બાકી જોવા તડકો છે ધોમ। હવે તો એવી ઈચ્છા થાય છે કાંઈક ઠંડુ મળી જાય તો મજા આવી જાય। બીજું તો કાંઈ પણ ઠંડુ પાણી મળી જાય ને તોય મજા આવે, પણ ઠંડુ પાણી ક્યાંય મળે એમ છે નહીં, એટલે આપણે ખાઈએ ઘા જવા દેવાની છે। ઘરે પટ્ટુભાઈના 2-3 ફોન આવી ગયા, ત્યારે આવો છો તો કાંઈ વાંધો નહીં, હાલ આવું આવી ગયું હસદાર, હવે આવે હલેન્ડા, પછી આવે વિજનગર, પછી આવે રાજકોટ અને આવે આપણું જસદણ બરાબર। આમાં તમે ખાલી વિડીયો ન જોતા થોડું ઘણું લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો, મેસેજ કાંઈક કરતા રહીજો તો આપને કાંઈક દઈ સુધી હવે આગળ શું કરવું એમ, કેમ કે આમાં તો આપણે કાંઈ નવરાઈ મળતી નથી। અને આ જો ઇકો જો આ ગોધરાવાળા એ બાપને સમજો કેવડું ઇકો ગાડી આખે ફૂલે ફૂલ માણાની ભરેલી માટે એવડો સામાન ને એની માટે પાછા બાઇક લડી જ લેવાનું એ વાલા। આવા બધા વાવીને વેચીને હવે રૂપિયા ગણે ને એમપી જઈને હમણાં જલસા કરી આવશે 2 મહિના પર, વળી પાછા આવશે વાવણી કરશે 8 મહિના। આપણે પછી પગી ગયા ઘરે ગયા હતા। જાહલબેન તો ઘઉં સાફ કરતા હતા। વાહ ડોસીમાં વાહ, મારી જો ઘઉં સાફ કરે બાપા, અમારી ગૌઢું માણા છે। આ ગોદર બાપુ જો ભેગા પથારી ફેરવે છે। આ પત્તુભાઈ છે, ઓલા જાહલબેન છે ભાઈ જો, વાહ ભાઈ વાહ, આ તો ઘઉં સારા સાફ કરે। પછી પત્તુને એની મમ્મી ખીજાણી, પત્તુભાઈ પાછા રોવાય મને, એટલે ઓળી જો માર્યો ભાઈગો જો હે જાહલબેન દાંત કાઢો, એનું નામ જીવતી છે, જીવતીબેન છે એ। હા, અને પછી આપણે ખાવા પીવાનું કીધું હવે કાંઈક કરો ગોઠવા, ભૂખ લાગી છે। આ બેની મસ્તી તો હાલશે જ। આમાં એવું છે જીવતીબેન કરે ને એ ગોદરભાઈને કરવું, ગોદરભાઈને કર્યા વગર હાલે નહીં, અને પાછા નડે બધી જગ્યાએ, એને કાંઈ ખબર પડે નહીં મારી જેમ, અને બધે લડી લેવું જો લે આ મારી લે હો ગોદર। જીવતીબેનનો ટોટલો કેવો લાગે છે? આમાં હાલતું હતું આપણે ડિસ્કવરી, પેલા જંગલમાં બાથી બોલાવે ને પછી રાત પડી ગઈ ને આપણે જીવતીબેનને ગોદર બાપુની ઈચ્છા હતી બાના ઘરે જવાનું, તો આપણે બાના ઘરે ગયા હતા, બાને મળ્યા। આ જોવો સિરિયલ જોવે છે બા। અમે રાતે 10:30-11 વાગી ગયા હતા। પછી 2 ભાઈબંધને નક્કી કર્યું કે ભાઈ અમારે અહીંયા રહેવું છે, તો પછી આપણે એને ન્યાન મૂકીને ઘરે વયા ગયા હતા। જીવતીબેનને તો પેપર ચાલે એટલે સવારે વહેલું 7 વાગ્યામાં જવાનું, એટલે જીવતીબેનને ભેગા લઈ જાઉં ગોદરભાઈ અહીંયા રે। બાય બાય, જય માતાજી।